શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસની એકાદશી એટલે ષટતિલા એકાદશી. આ એકાદશીની વ્રત કથા, મહિમા, ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, એકાદશી અર્થાત 11, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. બંને તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. એકાદશી તિથિ સ્વયં ભગવાન શ્રી હરિના અંગોમાંથી ઉત્પન્ન થયેલી તિથિ છે. એકાદશી મૈયાને ભગવાન નારાયણે વરદાન આપ્યું છે કે જે દિવસે આ એકાદશીનું કોઈ ભક્તો વ્રત કરશે, ઉપવાસ કરશે, દાન પુણ્ય કરશે, મારી અર્થાત ભગવાન શ્રી હરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરશે, તેને ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થશે. એકાદશીનું વ્રત તે આપણા હિન્દુ ધર્મમાં સર્વોપરી ઉત્તમ વ્રત અર્થાત વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે. પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનું જે વિધાનને ધ્યાનમાં લઈને આપણા ઋષિમુનિઓએ જે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન કરેલું છે, તેમાં એકાદશીનું વ્રત તે ઉત્તમ ફળ આપનાર કહેવામાં આવ્યું છે. પોષ માસના વદ પક્ષની એકાદશી એટલે ષટતિલા એકાદશી. ધાર્મિક માન્યતા અનુસાર ષટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના અને વ્રત રખાય છે, જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય, બધા પ્રકારના પાપમાંથી મુક્તિ મળે. વ્રત સુખ સમૃદ્ધિ આપનાર છે. આજના દિવસે તલનો ઉપયોગ અને તલના દાનને શુભ મનાય છે. ષટતિલા એકાદશીના દિવસે વ્રત રાખવાથી પતિ પત્નીના વૈવાહિક જીવનમાં પણ સુખ શાંતિ રહે છે અને દરેકને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. પારણા અર્થાત વ્રતનું સમાપન, જે આપણે સંકલ્પ કરીએ છીએ એકાદશીમાં, તેનું સમાપન પણ કરવું આવશ્યક રહે છે. સંકલ્પ છોડવો જરૂરી છે, જેને આપણે પારણા કહીએ છીએ. પારણામાં પણ આપણે સામાન્ય દાન દક્ષિણા આપી શકીએ છીએ, પશુ પક્ષીની સેવા કરી શકીએ છીએ, અથવા તો આપણે પૂજા દરમિયાન અમુક દાન દક્ષિણા રાખી દઈએ, પછી તે ધનનું દાન કરી દેવું. આ રીતે પારણા કરાય છે. ષટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની ખાસ પૂજા થાય છે. માનસિક પૂજા પણ કરી શકીએ. જો આપણે પ્રભુની પૂજા ઘરમાં કરી ન શકીએ તો પણ ઘરના મંદિરમાં જો આપણે પ્રભુની મૂર્તિ, ફોટો બિરાજમાન હોય તો તેની પણ પૂજા કરી શકાય છે અને મંદિરે જઈને દર્શન પણ કરી શકાય છે. જે આપણને યોગ્ય લાગે એ રીતે આ વ્રતનું પાલન થાય છે. વ્રત કરી ન શકાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે, તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને માથાબોળ સ્નાન કરવાનું હોય છે. સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ મનમાં, હૃદયમાં ભગવાનનું સ્મરણ કરતા રહેવું. ઘરની સાફ સફાઈ થઈ ગઈ હોય પછી આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરી લેવી. આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણની પૂજા કરી શકાય છે અને અલગથી પણ કરી શકાય છે. ભગવાનનું જે મૂર્તિ કે ફોટો હોય તેમનું ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી પત્ર, પુષ્પ, ફલ, ફલાદી ભોગ દ્વારા પૂજન થાય છે. મિશ્રી અને માખણનો ભોગ લાગે છે. મિશ્રી અર્થાત સાકર, ગળ્યું, કોઈ પણ આપણે સામગ્રી પ્રભુને ધરી શકીએ છીએ. તેમાં તુલસી દલ પધરાવવા, પછી તે પ્રસાદ આપણે પણ લઈ શકીએ છીએ. ભગવાન શ્રી નારાયણનું પૂજન કરીને માલા જપ થાય છે, મંત્ર જપ થાય છે. ત્યારબાદ કથા સાંભળવી. તુલસી માતાનું પણ સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી, પૂજન કરવું, કારણ કે સર્વે દેવમય પીપળાનું વૃક્ષ છે. જો આપણે પૂજન ન કરી શકીએ તો પણ પીપળાના વૃક્ષનું સ્મરણ અવશ્ય કરવું. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, પશુ પક્ષીની સેવા આદિ થાય એટલું કરવું. આ દિવસે ગાય માતાની સેવા કરવી, કારણ કે ગાય માતા તે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. ગોપાલને આનંદ આપવા માટે પણ આજે
ગૌની સેવા થાય છે, ગૌના વાછરડાની પણ સેવા કરવી જોઈએ. બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. આજના દિવસે ખાસ કરીને તુલસી માતાને આપણે જે તુલસીનો છોડ હોય છે તેને કલાઓ બાંધાય છે, જેથી જીવનમાં બાધાઓ આવતી દૂર થાય છે. ત્યારબાદ પૂજા માટે આપણે તુલસી પત્ર જોઈએ તો તોડી શકાય છે, પોતાના ઉપયોગ માટે નહીં. એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નિરાહાર, જેમાં જલ પણ ગ્રહણ થતું નથી. આપણે નિર્જળા વ્રત જે કરીએ છીએ ભીમ એકાદશીના દિવસે, એ રીતે પણ કરી શકાય છે, જે ઘણું જ કઠિન વ્રત છે. બીજું છે ઉપવાસ, જેમાં ચા, દૂધ, ફલ, ફલાદી, કોફી આદિ લઈ શકાય છે. ત્રીજું છે જે ભક્તો વ્રત કરી શકતા નથી અને કરવા માંગે છે, શરીર સાથ નથી આપતું, છતાં ભાવ છે, પ્રેમ છે પ્રભુ પ્રત્યે, એટલા માટે વ્રત કરવા માંગે છે, તો એક ટાઈમ ભોજન કરી શકે છે. દિવસ દરમિયાન સાત્વિક ભોજન લેવું, જેમાં રાંધેલો ભાત છે તે ન ખાવો અને લસણ ડુંગળીનું પણ ત્યાગ કરવો. આ બધું શાકાહારી જ છે. તેનો ત્યાગ એટલા માટે કરાય છે, ભાત ખાવાથી શરીરમાં આળસ ઉત્પન્ન થાય છે, પ્રમાદ ઉત્પન્ન થાય છે, માટે ભાતનો ત્યાગ કરાય છે, જેથી ઊંઘ ન આવે. જ્યારે આપણે ભાત ખાઈએ છીએ ત્યારે ઊંઘ બહુ આવે છે, અને વ્રત ઉપવાસમાં આપણે ઊંઘનો પણ ત્યાગ દિવસ દરમિયાન કરીએ છીએ. અને એકાદશીમાં તો રાત્રે જાગરણ પણ થાય છે. ઘણા ભક્તો પહેલાંના જમાનામાં તો આખી રાત જાગરણ કરતા હતા, પરંતુ અત્યારે સમય એવો છે એટલે 12 વાગ્યા સુધી આપણે જાગરણ કરી શકીએ છીએ. અને લસણ ડુંગળી એટલા માટે ત્યાગવામાં આવે છે કારણ કે તે થોડુંક તામસિક ગુણ ધરાવે છે. આરોગ્યપ્રદ તો છે જ, નિત્ય ખાવા જોઈએ, પરંતુ વ્રત ઉપવાસમાં નહીં, કારણ કે વિચારમાં તામસ ગુણ આવી જશે, ક્રોધ આવી જશે, ગુસ્સો આવી જશે વાતમાં, તો આપણા વ્રતનો ભંગ પણ થઈ શકે છે. એટલા માટે આ જે ગરમ ખોરાક છે તેને ત્યાગવો જોઈએ. એકાદશીનું વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય ત્યારે કોઈની નિંદા કુથલી ના કરવી, પ્રભુ સ્મરણ કરવું, મનને પ્રભુમાં જોડવું. આજે શુભ અને મંગલકારી દિવસ એકાદશીનો દિવસ છે અને પોષ માસ છે, માટે ઉઠીને જ્યારે આપણે સ્નાનાદિથી પરવારીએ ત્યારે સવારે સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું. ભગવાન સૂર્યનારાયણ દેવ, કે જે આ પોષ માસના સ્વામી પણ કહેવાય છે, પૂષાદેવ છે, ભરણ પોષણ કરે છે, પુષ્ટિ આપે છે, જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે, તેમને અર્ધ્ય આપીને ભગવાન સૂર્યનારાયણનો મંત્ર જપી શકાય છે. આજે ષટતિલા એકાદશી છે. ષટતિલા અર્થાત 6 વખત તલનો ઉપયોગ કરવાનો હોય છે, માટે આ એકાદશીનું નામ ષટતિલા છે. હવે એ 6 પ્રકારના તલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો? જે મનુષ્ય તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ તે સ્વર્ગમાં રહે છે, તેવી ધારણા આ એકાદશીમાં છે. જાણી લઈએ તલનો 6 વખત ઉપયોગ. પહેલો છે તલથી સ્નાન, બીજું છે તલનું ઉપટન, ત્રીજું છે તિલોદક. સૂર્યનારાયણને અર્ધ્ય આપીએ કે આપણે ભગવાનને સ્નાન કરાવીએ ત્યારે પણ તલ તેમાં ચપટી નાખવા જોઈએ, અને સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે તે જલથી, જેમાં તલ છે, અને ભગવાનને સ્નાન કરાવાય છે તે જલથી, જેમાં તલ છે. ચોથો છે તલનો હવન. જ્યારે પણ આપણે કોઈ પણ વ્રત કરીએ ત્યારે હોમ હવન અવશ્ય કરીએ છીએ, ચાહે આપણે ઘરમાં નાનો પણ હવન કરીએ કે બ્રાહ્મણો દ્વારા પણ હવન કરાવીએ, ત્યારે તલનો ઉપયોગ હવનમાં અવશ્ય થાય છે, તલ હોમાય છે. પાંચમું છે તલનું ભોજન, એટલે કે કોઈ પણ પ્રકારે તલનું સેવન અવશ્ય આજે કરવું. તલ તે પૌષ્ટિક છે અને પુણ્ય આપનાર પણ છે. આપણે જ્યારે પણ શ્રાદ્ધ, પિંડ આદિ દાન કરીએ છીએ, જે પિતૃતર્પણ કરીએ છીએ, તેમાં પણ તલનો ઉપયોગ અવશ્ય થાય છે, ચાહે કાળા તલ હોય કે સફેદ તલ હોય. માટે તલનું ભોજન તો આપણા પિતૃઓ પણ કરે છે, અને તલનું ભોજન એટલે કે કોઈ પણ પ્રકારે તલનું સેવન આજે કરવું જોઈએ. અને છઠ્ઠો ઉપયોગ છે તલનું દાન. આ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ આજે કરાય છે. તેનાથી સર્વે પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, અને પ્રભુની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. ષટતિલા એકાદશીનું પુણ્ય મળે છે. આ ષટતિલા એકાદશીનો મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિ નારદજીને કહી સંભળાવ્યું છે. માટે જે ભક્તો ષટતિલા એકાદશીનું વ્રત કરે છે
આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સૂર્યનારાયણ દેવની અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આમ સટતિલા એકાદશીનું મહાત્મય ઘણું છે. આજના દિવસે એકાદશીનું મહાત્મય દર્શાવતી કથા પણ સાંભળવી જોઈએ, જે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને સંભળાવી છે. તે આપણે એકાદશીની કથા પણ સાંભળીએ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત દાલભ્ય ઋષિએ બ્રાહ્મણોને ઉદ્દેશીને કહ્યું, હે સંતો, આ લોકમાં જન્મ પામેલા જે પ્રાણીઓ બ્રહ્મ હત્યા વગેરે બીજા અનેક પ્રકારના પાપ કરે છે, પરદ્રવ્યનું હરણ કરે છે, બીજાના દુઃખથી પ્રસન્ન થાય છે, તે લોકો નરકમાં કેમ પડતા નથી? તે મને યથાર્થ કહો. જે થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન ક્યું છે તે આપ મને કહો. ત્યારે પુલત્સ્ય ઋષિ દાલભ્ય ઋષિને કહે છે કે હે મહાભાગ, તમે ઘણો ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આનો ઉત્તર અત્યંત દુર્લભ છે અને અત્યંત ગુપ્ત પણ. બ્રહ્માજીએ, ભગવાન વિષ્ણુએ કે ઇન્દ્રદેવે પણ આ વાત કોઈ પાસે કહી નથી અને હું તમારા પૂછવાથી કહું છું. પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને ઇન્દ્રિયોને વશ રાખીને કામ, ક્રોધ, અભિમાન, ઈર્ષા, લોભ અને ચાડિયાપણું આ બધાનો ત્યાગ કરીને નારાયણ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને છાણ ભેગું કરવું, તેમાં તલ નાખીને કપાસ નાખીને તેના પિંડ તૈયાર કરવા. પછી જ્યારે પોષ માસના કૃષ્ણ પક્ષમાં પૂર્વષાઢા કે મૂળ નક્ષત્ર હોય, આ જે પિંડ બનાવ્યા છે છાણના, તેનો હોમ કરીને 108 આહુતિ ભગવાન નારાયણના નામની આપવી. એકાદશીના દિવસે નિયમ લેવો. હવે જેથી પુણ્ય થાય તેવું વિધાન પણ કહું છું, તે સાંભળો. સ્નાન કરીને પવિત્ર થઈને નિયમથી એકાદશીના દિવસે નારાયણના નામ વડે તેની પૂજા ઉપાસના કરીને ઉપવાસ અને જાગરણ કરાય છે. ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું. બીજા દિવસે ફરીથી, એટલે કે જ્યારે દ્વાદશી આવે છે ત્યારે ફરીથી ચંદન, અગરુ, કપૂર અને તલ આદિથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવું, ખીચડીનું નૈવેદ્ય ધરવું, શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતા રહેવું, પારણ કરવું. પારણમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરીને ગૌ સેવા થાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. જે વ્રતનો સંકલ્પ લીધો છે તેની પૂર્ણાહુતિ થાય છે. પછી કોળાનું કે નાળિયેરનું અથવા બીજોરાનું કંઈ પણ ન મળે ફળ તો સોપારીને વિધિ સહિત અર્ધ્ય આપવો અને આ મંત્ર બોલવો, હે કૃષ્ણ, હે કૃષ્ણ, આપ કૃપાળુ છો, માટે નિરાધારના આધાર થાઓ. હે પરમેશ્વર, સંસાર સમુદ્રમાં ડૂબેલાની ઉપર આપ પ્રસન્ન થાઓ. હે પુંડરીકાક્ષ, આપને હું નમસ્કાર કરું છું. હે વિશ્વનું કલ્યાણ કરનારા, આપને હું નમસ્કાર કરું છું. હે મહાપુરુષ પુરુષોત્તમ, હે પૂર્વજ, આપને હું નમસ્કાર કરું છું. હે જગતપતે, લક્ષ્મીજી સહિત આપ મારા અર્ધ્યને ગ્રહણ કરો. એ મંત્ર ભણીને અર્ધ્ય આપ્યા પછી બ્રાહ્મણની પૂજા કરવી. જળનો ઘડો આપવો, છત્ર આપવું, પહેરવા માટે પગરખા આપવા. દાન વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ આમ કહીને દાન આપવું. જો શક્તિ હોય તો કાળી ગાય અથવા તિલ પાત્ર બ્રાહ્મણને દાન આપી શકાય છે. જે મનુષ્ય આજે કાળા તલનું દાન કરે છે તે વાવ્યાથી જે ઉત્પન્ન થાય છે તેટલા 1000 વર્ષો સુધી સ્વર્ગમાં પૂજાય છે. તલથી સ્નાન કરવું, શરીરે તલ ચોપડવા, તલનો હોમ કરવો, તલથી યુક્ત જળ પીવું, તલ ખાવા અને તલનું દાન કરવું. આ રીતે 6 પ્રકારે તલનો આજે ઉપયોગ કરવો જોઈએ, જે સર્વ પાપ નાશ કરનાર છે. માટે આ એકાદશીને સટતિલા એકાદશી કહેવાય છે. ઋષિ પુલત્સ્યજી સટતિલા એકાદશીના મહાત્મ્યની કથા કહેતા કહે છે, એક દિવસ નારદ ઋષિ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, તમને નમસ્કાર છે.
આ સટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને એની કઈ કથા છે તે કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજી પ્રતિ બોલે છે કે હે નારદજી, હું તમને આંખે જોયેલી એક સત્ય ઘટના કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે સદૈવ આ વ્રત કરતી. એક સમયે તે 1 માસ સુધી વ્રત કરતી રહી. તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. તે અત્યંત બુદ્ધિમાન હતી, છતાં તેણે ક્યારેય દેવતાઓ કે તેમના વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું. આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેણે વૈષ્ણવ લોક પણ મળશે, પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું, તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે. આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો. બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું અને કહ્યું, ભિક્ષાન દેહી. ત્યારે બ્રાહ્મણી બોલી, હે મહારાજ, તમે અહીં શા માટે આવ્યા છો? ત્યારે મેં કહ્યું, મને ભિક્ષા જોઈએ છે. તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો. હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો. થોડો સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી. મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું, પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મળી. તે ગભરાઈને મારી પાસે આવી અને મને કહેવા લાગી, હે પ્રભુ, મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે, પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત કેમ છે? શું કારણ છે? ત્યારે મેં તે બ્રાહ્મણીને કહ્યું, હે દેવી, તમે તમારે ઘેરે જાઓ અને ત્યારે દેવ સ્ત્રીઓ આવશે તમને જોવા માટે. ત્યારે તમે તેમની પાસેથી સટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લેજો. જ્યારે તમે સટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ તથા મહાત્મય સાંભળી લો, ત્યારે જ દરવાજો ખોલજો. ભગવાનના આવા વચન સાંભળીને તે બ્રાહ્મણી ફરી પૃથ્વીલોક ઉપર આવી પોતાના ઘેરે આવી. જ્યારે દેવ સ્ત્રીઓ તેને જોવા માટે આવી, દ્વાર ખોલવા માટે કહ્યું, ત્યારે બ્રાહ્મણી બોલી, જો તમે મને જોવા આવી હો તો સટતિલા એકાદશીનું મહાત્મય કહો. તેમાંથી એક સ્ત્રી બોલી, તો સાંભળો, હું તે સટતિલા એકાદશીના મહાત્મયને કહું છું. જ્યારે તેમણે સટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવી દીધું, ત્યારે દેવ સ્ત્રીઓના કહ્યા અનુસાર સટતિલા એકાદશીનું વ્રત તે બ્રાહ્મણ સ્ત્રીએ કર્યું. તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. જે મનુષ્ય અત્યંત વધેલી તૃષ્ણાને અને લોભને તજીને પોતાની શક્તિ અનુસાર આ એકાદશીનું વ્રત કરે છે, તલ અને વસ્ત્રનું દાન કરે છે, તેને જન્મો જન્મમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે, દુઃખ દરિદ્રતા દુર્ભાગ્ય આવતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે, હે નારદ, જે મનુષ્ય વિધિથી તલનું દાન આજના દિવસે કરે છે, તે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેનું અનર્થ ક્યારેય થતું નથી. તેને કોઈ જાતનું શ્રમ પણ થતો નથી. એમાં કોઈ સંશય નથી, કારણ કે વિધિથી કરેલું તલનું દાન સર્વ પાપોનો નાશ કરનાર છે. આ રીતે ભવિષ્ય પુરાણમાં પોષ માસના વદ પક્ષની સટતિલા એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સટતિલા એકાદશીની વ્રત કથા મહાત્મય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.